બાપા જેટલા છે મજા તો નહીં આવે કોણ કહેવાય ગણપતિ બાપ્પા મોરયા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો આજે છે મારા ચેલેન્જનો દિવસ 3 અને આજે છે ગણપતિ બાપાનું વિસર્જન. તો જેને પટ્ટી જોઈ જશે તો આજે ગણપતિ બાપાનો છેલ્લો દિવસ છે. તો શું કહેવાય, મજા તો નહીં આવે પણ આજે વિસર્જન કરવું પડશે. તો પહેલાં બતાવજો ગણપતિ બાપાને જો બધાને આ બધા થઈ ગયા તૈયાર. તો બધા તૈયાર થઈ જઈને આવશે ને આરતી કરવાની. તો પેલા આરતી કરી નાખીએ. આરતી થઈ ગઈ છે ને હવે વિસર્જનનો ટાઈમ થઈ ગયો છે. બાપાને છેલ્લી વાર જોઈ લીધા આપણે અને બાપાને છે ને જવાનો ટાઈમ થઈ ગયો છે. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા કેમાં લાડુ ચોરયા ગણપતિ બાપ્પા મોરયા. કરી નાખ્યું છે પાછળ લખીને નદી છે ને ત્યાં કરી નાખ્યું છે. તમે 3 વાગે જાય છે ઘરે અહીંયા ભાઈ. તો બસ વિસર્જન કરી નાખ્યું છે. બાપા જેટલા છે મજા તો નહીં આવે પણ શું કહેવાય, કરવું તો પડે વિસર્જન. તો હવે જાય છે અમે ઘેરે. તો મળે ડાયરેક્ટ ઘેરે, કેમ કે હજી ઓલું ડેકોરેશન બધું ઉતારવાનું છે કે નહીં. તો મળીએ ઘેરે. તો વિસર્જન કરીને એવા છે ઘેરે ના બધું. તો ડેકોરેશનનું કામ હાલે છે, બધું ઉતારવાનું. તો ડેકોરેશન ઉતારવાનું છે ને શ્રીફળ મૂકવાનું છે આગળ મંદિરે. તો બસ આ બધું તો ડેકોરેશન બધું કાઢી નાખવાનું છે. તો પહેલાં શ્રીફળ મૂકવાનું. ઘરે ગણપતિ પણ સામાન તો ડેકોરેશન બધું ઉતારી નાખવું છે ને અત્યારે આવી જશે ને. જો આ મંદિરે શ્રીફળ મૂકવા. શ્રીફળ મૂકી પહેલાં છે ઘરે ગણપતિ બધા વીએ જ હવે વિસર્જન થઈ ગયું છે એટલે મજા તો નહીં આવે. કરશું કંઈક હવે શ્રીફળ મૂકવા પછી જાવ ઘેરે. મંદિરે ત્યાં એવો ઘેરે ને અત્યારે ગણપતિ બાપાનું જે ડેકોરેશનનું કામ હતું એ બધું પૂરું કરી નાખ્યું છે ને અત્યારે તો હું બેઠો છું. અત્યારે હું એડિટિંગ કરવા. હવે તો ગણપતિ બાપાનું વિસર્જન હતું કેમ કે હવે તો મજા આવી નહીં, કેમ કે એટલા દિવસ બાપા આપણે હેરે હતા એટલે મોજ મસ્તી ને એવું બધું કરતા. પણ હવે આજ તો વિસર્જન થઈ ગયું એટલે શું કહે સૂનું લાગશે બાપા એના. જો વિચારું કે મારો વરસાદ આવી ગયો છે અત્યારે. જો વરસાદ આવી ગયેલો છે અત્યારે. હજી એમ કે 2-3 હજાર કામ બાકી છે તે ઘડીક ખમીને કરશું. પણ અત્યારે મને આવે છે ઘડી નીંદર. તો અત્યારે હું સૂઈ જાઉં ને પછી મળી જાઉં ઘડીક ખમી. તો અત્યારે કે હું માથું બાથવા થઈ ગયું છું રેડી. ને અત્યારે જવાનું છે મારી દુકાન આટો મારવા. કે અત્યારે વાગી જશે તો 5 વાગી જશે. હવે યાર દુકાન તમે ભાઈ દુકાન છે ને થોડીક ના બે છે બે દાંત સ્પીકર વરસાદ છે ને એ શરૂ છે અત્યારે થોડો ધીમો તમને દેખાય નહીં કારણ કે વરસાદ ચાલુ છે. પણ અત્યારે હું દુકાન આટો મારતા હોઉં પછી દુકાન બેઠીને વરસાદ પછી આવું સ્પીકર દેવા. તો અત્યારે આવી ગયો છું હું ઘરની બહાર, કેમ કે અત્યારે રાહુલ કાકાની દુકાન આટો મારવા. તો અત્યારે છે ને સમજો વરસાદ છે ને એ શરૂ થઈ ગયો ધીમો. આપણે જાય કાકાની દુકાને આટો મારવા. દુકાને અત્યારે જો વરસાદ છે ને રહી ગયો છે. બસ આગળ મારે જવાનું છે સ્પીકર દેવા. હતું વરસાદ કાકા આવી જાય કે નથી જવાનું થોડી સ્પીકર દેવા. તો ત્યાં સુધી બસ કાકા આવે એટલે જવાનું થોડી સ્પીકર દેવા. દુકાનથી બી આવે ઘેરે ને અમે જવાના છે જો સ્પીકર દેવા. તો સ્પીકર દેવા કાકાની ઘેરે તો દઈને પછી આવીએ તમે બ્લોગમાં કન્ટિન્યુ.
તો ફાઇનલી હું કે સ્પીકરને પાછું આવી ગયો છું ઘેરે ને હું કે બહાર બીજાના 2-3 કામ બાકી હતા એ પણ કરી નાખ્યું. અત્યારે જો પાછો વરસાદ છે ને શરૂ થઈ ગયો જો જે પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. અત્યારે હવે લાગી છે મને ભૂખ તો છે ને પેલા ખાઈ લઈએ. ખાઈ તો આજે મારે આંબાડીનું શાક, દૂધ અને રોટલો. ત્યારે મમ્મી સેવ રાખે તો મસ્તીનું છે જમી લીધું છે ને અત્યારે વાગી જાય છે 10 જેવું વાગી ગયું છે. તો બસ આજનો બ્લોગ અહીં સુધી. અને હા, ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તો કાલે નવા બ્લોગમાં. ત્યાંથી બાય બાય. ને હા, આ ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.